તમને બધા લોકોને ખબર છે કે બોટાદની અંદર જે ઘટના ઘટી છે, જે ખેડૂત લોકો મિત્રો અત્યારે રોડ રસ્તા મેદાનની અંદર જે ઉતર્યા છે, હવે હાલના ટાઈમમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ મિત્રો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે. ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, કે પછી બિજાસભાઈ હોય, કે પછી મિત્રો ઈશુદાન ગઢી હોય, કે રાજુ કરપડા મિત્રો ત્યાં છે અને તેને અન્નનો મિત્રો ત્યાગ પણ કર્યો છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો મિત્રો મેદાનની અંદર ઉતરી ગયા છે. શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવા તમારા સમક્ષ વિડીયો આવતો રહો. હાલ તો તમને બધા લોકોને ખબર છે કે બોટાદની અંદર જે મિત્રો ખેડૂત લોકો રોષે ભરાયા છે, જે હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો મેદાનની અંદર આવ્યા હતા. તમને બધા લોકોને ખબર છે કે હળવદ ગામની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક સભાઓ ગોઠવવામાં આવી હતી. રાજુ કરપડા તેમની અંદર હાજર હતા અને ત્યાં અચાનક પોલીસ આવે છે. ઘણી બધી પોલીસ આવે છે અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ ચાલુ કરવો અને સામેથી ખેડૂત લોકોએ મિત્રો ક્યાંક ને ક્યાંક પથ્થરમારો કર્યો અને પથ્થરમારાની અંદર તમને લોકોને ખબર છે કે પોલીસની જીપ પણ ઊંધી પાડીને મિત્રો કાચબાચ ફોડી નાખવામાં આવ્યા છે. આટલો બધો ખેડૂત લોકોનો રોષ હતો અને ક્યાંક ને ક્યાંક અત્યારે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ખેડૂત લોકો મિત્રો મેદાનની અંદર છે. કપાસના સારા એવા ભાવ આપો, વેપારીઓ પૈસા ખાઈ જાય છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે કાળદાઈ નામે મિત્રો જે કાંડ આખું ગોઠવવામાં આવ્યું છે, આ આંદોલન સૌથી મોટું ગોઠવવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો છે એ મેદાનની અંદર આવી રહ્યા છે. ત્યારે તમે બધા લોકો આ ઘટના વિશે શું કહેશો? બોટાદની અંદર શું મિત્રો વાત કીધો જે રીતે પોલીસ કરી રહી છે, હાલના ટાઈમમાં લાખોની સંખ્યામાં લોકો છે એ મેદાનની અંદર આવ્યા છે, તો તમે બધા લોકો સહમત છો? બાકી તમે આ વિડીયોને બંને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે તે મળી. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારતના બંને એટલો વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરજો, જેથી આવનારા ટાઈમની અંદર પણ બધા ખેડૂત લોકો હેરાન ન થઈ શકે અને બધા લોકોને ખબર પડી જાય. આપણે નવા વિડીયો મળીએ.